દર્શક મિત્રો, 15મી ગુજરાત વિધાનસભાના છઠ્ઠા સત્રમાં આજના દિવસે હાથ ધરાયેલી મહત્વની કાર્યવાહીના સંકલિત અંશો લઈને અમે ઉપસ્થિત થયા છીએ લોકશાહીના ધબકારા કાર્યક્રમમાં. તો આવો નિહાળીએ લોકશાહીના ધબકારા. ઓર્ડર. માન્ય શ્રી કિરીટભાઈ પટેલ. માન્ય અધ્યક્ષ, રાજ્યના કયા કયા પાકોનો ટેકાના ભાવની યોજનામાં સમાવેશ કરવામાં આવ્યો છે? માન્ય અધ્યક્ષ શ્રી, ભારત સરકાર દ્વારા કુલ 23 પાકોનો ટેકાની ભાવના યોજનામાં સમાવેશ થાય છે. તે પૈકી ગુજરાતમાં થતા મુખ્ય 15 પાકો જેવા કે બાજરી, જુવાર, મકાઈ, ડાંગર, કપાસ, તુવેર, મગ, અડદ, મગફળી, સોયાબીન, તલ, ઘઉં, ચણા, રાઈ અને શેરડીના પાકોનો આ યોજનામાં સમાવેશ થાય છે. માન્ય શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા. માન્ય અધ્યક્ષ શ્રી, આ વર્ષે જે ચોમાસુ પાકો છે મગફળી સહિતના, એમાં કયા કયા પાકોની કયા ભાવે કુલ કેટલા રૂપિયાની કેટલા ખેડૂતો પાસેથી ખરીદી કરી અને ઉનાળુ પાકો માટે આ વખતે કોઈ આયોજન છે કે કેમ? માન્ય અધ્યક્ષ શ્રી, ચાલુ વર્ષે 2,73,544 જેટલા ખેડૂતોની 12,23,000 મેટ્રિક ટન જેટલી વિક્રમજનક મગફળીની ખરીદી કરી સરકારે ખેડૂતોને બજાર ભાવ કરતાં 20 કિલોએ લગભગ 350 રૂપિયા એવરેજ ભાવ વધારો આપી અને ખેડૂતોને ખૂબ મોટો ફાયદો થાય એ રીતની કાર્યવાહી કરી છે. મને લવિંગજી ઠાકોર. ટેકાના ભાવ નક્કી કરવા માટે રાજકક્ષાએ પાક ઉત્પાદન ખર્ચ કઈ પદ્ધતિથી નક્કી કરવામાં આવે છે? માન્ય અધ્યક્ષ શ્રી, રાજ્યના મુખ્ય પાકોના પાક ઉત્પાદન ખર્ચ નક્કી કરવા માટે ગુજરાત રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓ દ્વારા જુદા જુદા એગ્રો ક્લાઇમેટ ઝોન પ્રમાણે વાવેતર થતા મુખ્ય ખરીફ પાક અને રવિ પાકના વિસ્તારને ધ્યાનમાં રાખીને તાલુકા પસંદ કરવામાં આવે છે. પસંદ થયેલ ખેડૂતો પાસે રોજબરોજ પસંદ થયેલ પાકની પ્રાથમિક ખેડથી શરૂ કરી ઉત્પાદન તેમજ વેચાણ સુધીની માહિતી એકત્ર કરવામાં આવે છે. આ માહિતીના આધારે ઉત્પાદન ખર્ચ નક્કી કરવામાં આવે છે. અને માન્ય અધ્યક્ષે આનંદની વાત તો એ છે કે ઉત્પાદન ખર્ચની કરતાં 50% વધારો એમાં ઉમેરી અને આ ટેકાના ભાવો નક્કી કરવામાં આવે છે. તેથી આ ભાવો પોષણક્ષમ રીતે નક્કી થાય છે. મને અમૃતજી ઠાકોર. અધ્યક્ષ, ટેકાના ભાવે મગફળી ખરીદી થાય છે તે કેન્દ્રો ઉપર જ્યારે ખેડૂત પોતાનો પાક લઈને કેન્દ્ર ઉપર આવે છે ત્યારે મગફળીનું માન્ય અધ્યક્ષ સેમ્પલ લેવામાં આવે છે. સેમ્પલ લેવાના નિયમો શું છે, તેમજ ખેડૂત જ્યારે કેન્દ્ર ઉપર એનો પાક લઈને આવે તો એ પાક એના વિકલ્પમાંથી ઉતારવા માટેની લેબર કેટલો લેવામાં આવે છે? માન્ય અધ્યક્ષ શ્રી, મગફળીનું સેમ્પલ જે ધોરણ છે એ ભારત સરકારે નક્કી કરેલા ગુણવત્તાના ધોરણો મુજબ ખરીદી કરવામાં આવે છે અને એ સેમ્પલ બહુ વ્યવસ્થિત રીતે લેવામાં આવે છે. ખેડૂતને સાથે રાખી અને સેમ્પલ બતાવવામાં આવે છે, એની સાથે ચર્ચા કરી અને એને માની લ્યો કોઈ સેમ્પલ નાપસંદ થયું તો એને એના કારણો સાથે વિગતવાર સમજૂતી આપી અને આ કાર્યવાહી કરવામાં આવે છે. એટલે જીવ આ પદ્ધતિથી ખેડૂતોને પૂરો સંતોષ છે. માન્ય અધ્યક્ષશ્રી. માન્ય શ્રી ફતેહસિંહ ચૌહાણ. માન્ય અધ્યક્ષજી, 31/1/2025ની સ્થિતિએ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 100% રાજ્ય ભાડામાં જે આવાસો આવી રહ્યા છે એમાં એક લાભાર્થી દીઠ બાથરૂમ અને બાંધકામ માટે એક વ્યક્તિ દીઠ કેટલી સહાય આપવામાં આવે છે? આ આવાસ યોજનાની સાથે સાથે ફક્ત શૌચાલય આપવાથી લાભાર્થી બાથરૂમની સુવિધાથી વંચિત રહી જતી હોય તેમજ કુટુંબના મહિલા સભ્યોને ધ્યાનમાં રાખી સશક્તિકરણ તરફ એક નવીન પહેલ કરી મહિલાની માન મર્યાદા જળવાઈ રહે
તે હેતુ માટે આવાસની સાથે સાથે બાથરૂમ બાંધકામમાં 100% રાજ્ય ફાળા હેઠળ પ્રતિ લાભાર્થી 5,000ની વધારાની સહાય આપવામાં આવે છે. માન્ય શૈલેષભાઈ બાબોર. માન્ય અધ્યક્ષશ્રી, આપના માધ્યમથી મંત્રીશ્રી પાસે જાણવા માંગુ છું કે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત લાભાર્થીઓનો 100% રાજ્ય ફાળાની બાથરૂમ બાંધકામ સહાય યોજનાની સહાય ચૂકવવામાં કઈ પદ્ધતિ અનુસરવામાં આવે છે? માન્ય અધ્યક્ષશ્રી, યુક્ત 100% રાજ્ય ફાળાની યોજનાનો લાભ જે લાભાર્થીને મળવાપાત્ર થાય છે તેવા લાભાર્થીઓને માટે જિલ્લા કક્ષાએથી વિગતવાર રાજ્ય કક્ષાએ રજૂ કરવામાં આવે છે. જિલ્લા કક્ષાએથી મળેલી દરખાસ્તો અન્વયે માગણી મુજબની ગ્રાન્ટ જિલ્લા કક્ષાએ ફાળવવામાં આવે છે. યુક્ત ફાળવેલી ગ્રાન્ટ જિલ્લા તાલુકા કક્ષાએથી સંબંધિત લાભાર્થીના બેંક ખાતામાં આરટીજીએસ ચેક મારફતે ચૂકવવામાં આવે છે. માન્ય મહેશભાઈ ભુરિયા. શ્રી 31/1/2025ની સ્થિતિએ પંચમહાલ જિલ્લામાં છેલ્લા 2 વર્ષમાં બાથરૂમ બાંધકામ સહાય યોજના તાલુકાવાર કેટલા લાભાર્થીઓની કેટલી સહાય ચૂકવવામાં આવી? અને અધ્યક્ષશ્રી, તારીખ 31/1/25ની સ્થિતિએ પંચમહાલ જિલ્લામાં છેલ્લા 2 વર્ષમાં બાથરૂમ બાંધકામ સહાય યોજના હેઠળ 7,531 લાભાર્થીઓને 376.55 લાખની સહાય ચૂકવવામાં આવી છે. માન્ય શ્રી હેમંતભાઈ આહિર. માનનીય અધ્યક્ષશ્રી, ઊંચી ફી ઉઘરાવતી શાળાઓ છે એની પાસેથી ફી પરત લઈ અને બાળકોના વાલીઓને પરત આપવા માગો છો કે કેમ? માન્ય અધ્યક્ષશ્રી, માન્ય સભ્યશ્રીએ જે આપણી ગુજરાતમાં જે એફઆરસીના નિયમો બનાવ્યા પછી આપણે ફી નિયમન સમિતિઓ બનાવી છે ઝોન વાઇઝ, અને એ પ્રમાણે ફી નિયંત્રણ કરે છે. અને એમને જામનગરની જે પી મોદી સ્કૂલની જે વાત કરી છે, એમને જે ફી વધારાની લીધી હતી એના માટે એમને દંડ કરીને આપણે 2.5 લાખ રૂપિયાનો દંડ પણ કર્યો છે. અને જે વિદ્યાર્થીઓ પાસેથી જે ફી એમને લીધી હતી એ પણ એમને પરત આપણે કરાવડાવી છે. રીવાબા જાડેજા. માનનીય અધ્યક્ષ, ગુજરાત સ્વનિર્ભર શાળા ફી અધિનિયમ 2017 અંતર્ગત જો કોઈ શાળા આ કાયદાનો ભંગ કરે છે તો કાયદા હેઠળ શું સજાની જોગવાઈ છે? અને છેલ્લા 2 વર્ષમાં જે કોઈ શાળા વધારે ફી લેતી સાબિત થતી હોય તો તેની સામે કેટલો દંડ છે એ વસૂલ કરવામાં આવે છે? માન્ય અધ્યક્ષશ્રી, આપણું ગુજરાત સ્વનિર્ભર શાળા ફી નિયમન અધિનિયમ 2017માં કાયદાનો ભંગ અને અધિનિયમ કલમ 14માં આ મુજબની આપણી જોગવાઈઓ કરી છે. જો શાળા પ્રથમવાર જો આ ભંગ કરે તો એની કમિટી નિર્ણય કરે છે અને વ્યવહારિકતાથી દંડ કરે છે. આપણે 5 લાખની જોગવાઈ કરી છે દંડ કરવાની, પણ કમિટીને નક્કી કરીને એને ઓછો પણ કરી શકે છે. બીજી વાર કાયદાનો ભંગ કરે તો 5 લાખથી આપણે 10 લાખ સુધીની દંડની જોગવાઈ કરી છે. અને ત્રીજી વાર કાયદાનો ભંગ કરે તો એ શાળા માટે શાળાને આપણે આપેલ જે માન્યતા છે માન્ય અધ્યક્ષશ્રી એ આપણે રદ કરીએ છીએ, એનઓસી આપણે પરત લઈએ છીએ માન્ય અધ્યક્ષશ્રી. સાથે સાથે આ મુજબના દંડની રકમ વસૂલ કરવા ઉપરાંત દંડ એટલો જ આપણે વસૂલ કરીએ છીએ એટલું નહીં માન્ય અધ્યક્ષશ્રી, વિદ્યાર્થીઓ પાસેથી લીધેલી વધારાની ફીની બમણી રકમ શાળાએ પરત કરવાની રહે છે માન્ય અધ્યક્ષશ્રી. આ રકમની ચૂકવણી તે અંગેનો હુકમ મળ્યાની તારીખથી 15 દિવસમાં કરવાની રહેશે. ત્યારબાદ વસૂલ કરવાની કુલ રકમમાં 1% લેખે ભરપાઈ કર્યાની તારીખ સુધી દંડ વસૂલ કરવામાં આવશે. જો આ રકમ 3 મહિનાની મુદત સુધીમાં ભરપાઈ કરવામાં નહીં આવે વિદ્યાર્થી અથવા વાલીને, તો તે રકમ જમીન મહેસૂલીની બાકી લેણાની બાકી રકમ તરીકે ગણીને વસૂલ કરવામાં આવશે. માન્ય અધ્યક્ષશ્રી, સાથે સાથે વિદ્યાનગર પ્રાઇમરી એન્ડ હાઈસ્કૂલ સેટેલાઇટ અમદાવાદના આપણે શહેરમાં છે ને 70,000 દંડ કર્યો છે. વિદ્યાનગર પ્રાઇમરી એન્ડ બીજી જે સ્કૂલ છે ગુજરાતી માધ્યમની ત્યાં પણ 70,000નો દંડ આપણે કર્યો છે. આ માત્ર જિલ્લા પૂરતું રાખો ને. જામનગર જે છે એમાં આપણે જે દંડ કર્યો છે 2,25,000 પીવી મોદી હાઈસ્કૂલ. શ્રી જિજ્ઞેશભાઈ મેવાણી. માનનીય અધ્યક્ષશ્રી, 2 જિલ્લાઓના આંકડા મને આપ્યા છે. એ સ્કૂલો બાબતે કેટલા વર્ગખંડ, કેટલાક શિક્ષકો અને કેટલી દીકરીઓ માટે સેપરેટ ટોયલેટની ઘટ છે અને ક્યાં સુધીમાં એનું આયોજન સરકારશ્રી કરવા માંગે છે? 2 જિલ્લા અને 1 મહાનગર, 3ના આપ્યા છે આંકડા. ત્રણેય બાબતે. બીજો પ્રશ્ન છે, આ મોંઘવારીના સમયમાં પણ બધા જ પ્રાઇવેટ સ્કૂલોમાં એજ્યુકેશન પ્રિફર કરી રહ્યા છે. આર્થિક રીતે પોસાતું ન હોય તો પણ એવી ક્વોલિટી એજ્યુકેશનની સિસ્ટમ આપણે ઊભી કરવા માંગીએ છીએ કેમ? એટલીસ્ટ આ જિલ્લાઓને જે સંબંધ છે ત્યાં સુધી. માન્ય મંત્રીશ્રી. માન્ય અધ્યક્ષશ્રી, જિજ્ઞેશભાઈ જે પ્રશ્ન પૂછ્યો છે, આપણી 31/1/2025 સ્થિતિએ સુરેન્દ્રનગર અને રાજકોટ શહેર જિલ્લામાં કેટલી સરકારી ગ્રાન્ટેડ અને ખાનગી માધ્યમિક શાળાઓ આવેલી છે? તો એ આપણે જે સુરેન્દ્રનગરમાં 91 છે,
રાજકોટમાં 43 સરકારી માધ્યમિક શાળાઓ છે. ગ્રાન્ટેડ આપણી જે માધ્યમિક શાળાઓ છે 123 છે અને રાજકોટમાં 162, એમ ખાનગી માધ્યમિક શાળાઓ સુરેન્દ્રનગરમાં 125 અને રાજકોટમાં 432 છે. માન્ય જિજ્ઞેશભાઈ. આપના માધ્યમથી મારી મંત્રીશ્રીને ફરી વિનંતી છે મારા ત્રણેય પ્રશ્નોનો જવાબ આપે. અધ્યક્ષ, એમનો જે પ્રશ્ન જે છે, એમને જે પ્રશ્ન પૂછેલો છે એનો મેં જવાબ આપ્યો છે અંદર, અને બાકીનો જે અલગ નોટિસ આપશે તે અલગથી એમને વ્યવસ્થા કરીને આપી છે. વિધાનસભાના નિયમો પ્રમાણે માન્ય મંત્રીશ્રીએ જે પ્રશ્ન પૂછે છે એનો જવાબ આપવો જોઈએ અને સભ્યશ્રીએ એ આગ્રહ ન રાખવો જોઈએ કે આવો જ જવાબ આપે. નહીં, બંને છે, બંને સાથે છે. એ પ્રશ્નનો જવાબ આપવો જોઈએ, પરંતુ પ્રશ્નનો જવાબ મારી ઈચ્છા પ્રમાણે આપે એ પ્રમાણેનો ના હોય. માન્ય મંત્રીશ્રી જે માન્ય સભ્યશ્રીએ વાત કરી એ પ્રશ્નમાં એમણે કહ્યું કે આવું ક્વોલિટીવાળું એજ્યુકેશન આપવા માગો છો કે કેમ? માન્ય અધ્યક્ષશ્રી, આપણા ગુજરાતમાં જે અત્યારે કન્યાકેળવી મહોત્સવ અને શાળા પ્રવેશોના માધ્યમથી આપણે આગળ વધી રહ્યા છે અને ક્વોલિટીયુક્ત શિક્ષણ મળે એના માટે સ્કૂલ ઓફ એક્સલન્સની આપણી વ્યવસ્થા કરી છે. સાથે અધ્યક્ષશ્રી, આપણી જે સ્કૂલ ઓફ એક્સલન્સ અંતર્ગત આપણી જે તમામ શાળાનો અપગ્રેડ કરીને આપણે સારું શિક્ષણ આપણા સ્કૂલોમાં આપણે આપી રહ્યા છે અને ભરતી પ્રક્રિયા ચાલુ કરીને સારા શિક્ષકો પણ એમાં આપણે મૂકી રહ્યા છે. ડૉક્ટર દર્શિતાબેન શાહ. માન્ય અધ્યક્ષ, રાજકોટ તાલુકામાં કેટલી ગ્રાન્ટેડ અને કેટલી માધ્યમિક શાળાઓ છે અને એમાં કેટલા વિદ્યાર્થીઓ છે અને નવી કોઈ શાળા ચાલુ કરવાનું આયોજન છે કે કેમ? આભાર. માન્ય અધ્યક્ષશ્રી, રાજકોટ જિલ્લામાં આપણે રાજકોટમાં સરકારી માધ્યમિક શાળાઓ 9 છે અને એમાં કુમાર 242 અને આપણી કન્યાઓ 192 અભ્યાસ કરી રહી છે. માન્ય અધ્યક્ષશ્રી, ગોંડલ તાલુકો છે ત્યાં 2 આપણી સરકારી માધ્યમિક શાળાઓ છે અને 23 આપણી જે એમાં કુમાર અને કન્યાઓ 244 અભ્યાસ કરી રહી છે. જસદણ એમાં 10 આપણી સરકારી શાળાઓ છે અને એમાં 328 વિદ્યાર્થીઓ અને 322 આપણી કન્યાઓ અભ્યાસ કરી રહી છે. જામ કંડોસણા એક સરકારી શાળા છે અને સાથે જેતપુરમાં 2 અને 144 એમાં કુમાર અને 7 આપણી કન્યાઓ અભ્યાસ કરી છે. સાથે સાથે આ રાજકોટના આપણે જે 11 તાલુકા છે એમાં 43 આપણી સરકારી માધ્યમિક શાળાઓ આવેલી છે માન્ય અધ્યક્ષશ્રી, અને એમાં 1570 આપણા કુમારો અભ્યાસ કરી રહ્યા છે સરકારી ખર્ચે. 100% સરકાર આપણે અહીંયા સહાય આપી રહી છે માન્ય અધ્યક્ષશ્રી, અને 1564 જેટલી આપણી દીકરીઓ અભ્યાસ કરી રહી છે માન્ય અધ્યક્ષશ્રી. સાથે સાથે માન્ય અધ્યક્ષશ્રી, જે ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓ જે સાથે આપણે જે ગ્રાન્ટિંગ એડ સંસ્થાઓ ચાલે છે એને પણ આપણે સરકાર પૂરતો સહાય આપે છે અને આપણે જે સ્કૂલોમાં કોમ્પ્યુટર લેબ પણ આપણે માન્ય અધ્યક્ષશ્રી આપી છે, એટલે સારું શિક્ષણ આપણે આપી રહ્યા છે. ડૉક્ટર મહેન્દ્રભાઈ પાડલિયા. માન્ય અધ્યક્ષશ્રી, આપના દ્વારા હું માન્ય મંત્રીશ્રીને પૂછવા માંગુ છું કે સરકારી માધ્યમિક અને RMSA માધ્યમિક શાળા શરૂ કરવાની નીતિ શું છે તથા નવી સરકારી માધ્યમિક શાળા આપવા માટે સરકારશ્રી દ્વારા કેટલો ખર્ચ કરવામાં આવ્યો છે? સરકાર દ્વારા કેન્દ્રીય પુરસ્કૃત યોજના RMS અંતર્ગત કેન્દ્ર સરકારના 60% અને રાજ્ય સરકારના 40% બર્ડનથી નવી શાળાઓ મંજૂર કરવામાં આવે છે માન્ય અધ્યક્ષ. સાથે સાથે વધુમાં જ્યાં RMS યોજનાની શાળાઓ શરૂ ન થઈ શકે તેમ હોય તેવા વિસ્તારોમાં સંપૂર્ણ સ્ટેટ બર્ડનથી નવી સરકારી માધ્યમિક શાળાઓ મંજૂર કરવામાં આવે છે અને તેની નીતિ એ છે માન્ય અધ્યક્ષ કે કેન્દ્ર સરકાર રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષા અભિયાન યોજના હેઠળ વર્ષ 2009માં નવી સરકારી શાળા માટે નોર્મ્સ નક્કી કર્યા હતા. માન્ય અધ્યક્ષ, તે મુજબ આપણે શાળાઓને મંજૂર કરીએ છીએ. રોડ જે વિદ્યાર્થીઓ જે અભ્યાસ કરે છે ત્યાં રોડની અંતરને ધ્યાને રાખીને 5 કિલોમીટરની ત્રિજ્યામાં બીજી અન્ય કોઈ સરકારી અથવા ગ્રાન્ટેબલ સ્કૂલ ના હોય અથવા અન્ય શાળા ઉપલબ્ધ ના હોય ત્યાં આપણે આની વ્યવસ્થા કરીએ છીએ. કેચમેન્ટ વિસ્તારમાં આવેલ પ્રાથમિક શાળાઓમાં ધોરણ 8ની વિદ્યાર્થી સંખ્યા બિન આદિજાતિ વિસ્તાર ગ્રામ્યમાં 70ની સંખ્યા હોય ત્યાં આપણે આ સ્કૂલની વ્યવસ્થા કરીએ છીએ. સાથે સાથે શહેરી વિસ્તારમાં માન્ય અધ્યક્ષશ્રી 10,000ની વસ્તીવાળા વિસ્તારમાં આવેલ પ્રાથમિક શાળાઓમાં ધોરણ 8ની વિદ્યાર્થીઓની સંખ્યા 70 હોય ત્યાં આપણે આની વ્યવસ્થા કરીએ છીએ. સાથે સાથે આપણા ડુંગરાળ વન વિસ્તાર જે ટ્રાઇબલ એરિયા છે, અંતરિયાળ વિસ્તાર છે, ભૌગોલિક પરિસ્થિતિ નદી નાળા હોય ત્યાં અન્ય ભૌતિક અવરોધ હોય એવા વિસ્તારોમાં માન્ય અધ્યક્ષશ્રી રોડને અંતરને ધ્યાને લઈને 3 કિલોમીટરની ત્રિજ્યામાં અન્ય સરકારી ગ્રાન્ટેડ અથવા માધ્યમિક શાળા ના હોય બીજી ત્યાં આપણે આ 50ની વિદ્યાર્થી સંખ્યાને ધ્યાને લઈને આપણે નવી સ્કૂલ આપીએ છીએ માન્ય અધ્યક્ષશ્રી.
સરકાર દ્વારા ખર્ચની બાબત એમને પૂછી છે માન્ય અધ્યક્ષશ્રી. તો નવી સરકારી માધ્યમિક શાળા આપવા માટે રાજ્ય સરકારના સંપૂર્ણ બર્ડનથી શાળા દીઠ આશરે 3.15 કરોડ ખર્ચ કરવામાં આવે છે માન્ય અધ્યક્ષશ્રી, જેમાંથી બાંધકામ માટે આશરે 3.15 કરોડનો ખર્ચો કરી અને રૂમો બનાવવામાં આવે છે. અને આપણે સરકારી શિક્ષકો ટાટ માધ્યમિક અને ટાટ ઉત્તર માધ્યમિક શિક્ષકો ક્વોલિફાઈડ ટીચરો મૂકવામાં આવે છે. ને ભૌતિક સુવિધાઓ આપણે વર્ગખંડ, વૈકલ્પિક વિષય માટે વર્ગખંડ, આચાર્યખંડ, સ્ટાફ રૂમ, કોમ્પ્યુટર, પ્રયોગશાળા, લાઇબ્રેરી, વિદ્યાર્થી રૂમ અને વિદ્યાર્થીનીઓ માટે અલગ શૌચાલયની વ્યવસ્થા, વોટર રૂમ, એ પ્રકારે 10 ઓરડાઓ બાંધીને નવી સ્કૂલ માન્ય અધ્યક્ષશ્રી આપણે આપીએ છીએ. મને બિમલભાઈ ચુડાસમા. માનીય અધ્યક્ષે આપના માધ્યમથી હું મંત્રીશ્રીને પૂછવા માગું છું કે આ બે જિલ્લા સુરેન્દ્રનગર અને રાજકોટ જિલ્લામાં સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં કેટલા ટોયલેટ બાથરૂમ બનેલા છે અને કેટલા ટોયલેટ બાથરૂમની ઘટ છે? માન્ય અધ્યક્ષશ્રી, આપણે જે સરકારી શાળાઓમાં તો 100% આપણે શૌચાલયની વ્યવસ્થા સાથે જ આપણે બાંધકામ કરીએ છીએ. અને ગ્રાન્ટીન શાળાઓમાં સંસ્થાના જે ટ્રસ્ટીઓ હોય છે એ આની વ્યવસ્થા એની પૂરેપૂરી કરેલી હોય છે. આપણે માત્ર એમને જે સુવિધા આપી છે આપણે કોમ્પ્યુટર લેબની અને પાઠ્યપુસ્તકો આપણે મફત પૂરા પાડીએ છીએ. હાર્દિકભાઈ પટેલ. મને અધ્યક્ષશ્રી, રાજકોટ, સુરેન્દ્રનગર જેવા અનેક જિલ્લાઓ છે જ્યાંથી વર્ષો પહેલાં ગામના શેઠિયાઓએ, ગામના આગેવાનોએ ટ્રસ્ટ સંચાલિત ગ્રાન્ટેડ શાળાઓ બનાવેલી છે. એ શાળાઓમાં સરકાર દ્વારા શિક્ષકોને પગાર પણ આપવામાં આવે છે અને લાઇટનું બિલ પણ ચૂકવવામાં આવે છે. પણ 100 વર્ષ, 50 વર્ષ, 80 વર્ષ જે શાળાઓના થયા છે એ શાળાઓનું ટ્રસ્ટ હવે એટલું મજબૂત નથી કે એને પુનઃનિર્માણ કરી શકે. તો શું સરકાર કોઈ એવું આયોજન કરવા માગે છે કે હવે 100 વર્ષ, 80 વર્ષ જૂની ગ્રાન્ટેડ શાળાઓ હોય ટ્રસ્ટ સંચાલિત, તો એનું પુનઃનિર્માણ માટે કોઈ આયોજન છે ખરું? માન્ય અધ્યક્ષશ્રી, આપણા બજેટમાં આપણી નવી જોગવાઈ કરી છે કે આવી આપણી 100 વર્ષ જૂની આપણી શાળાઓ જે છે પૂરા ગુજરાતમાં એની હેરિટેજનો દરજ્જો આપીને એની તમામ વ્યવસ્થા રાજ્ય સરકાર કરવા માંગે છે. પ્રદ્યુમનસિંહ જાડેજા. માન્ય અધ્યક્ષશ્રી, મારા 31/12/2024ની સ્થિતિએ કેટલા જ્ઞાન સહાયકો ભરતી કરવામાં આવ્યા અને જિલ્લા ફેરબદલીમાં કેટલા જિલ્લા બહાર ગયા અને જિલ્લા બહારથી કેટલા કચ્છમાં લાવ્યા? માન્ય અધ્યક્ષશ્રી, વર્ષ 23માં થયેલ જ્ઞાન સહાયકની ભરતીમાં સરકારીમાં આપણે 269 અને ગ્રાન્ટેડમાં 105 એમ કુલ મળીને 384 જેટલા આપણે જ્ઞાન સહાયકો આપણે આપ્યા છે. વર્ષ 23-24માં માન્ય અધ્યક્ષશ્રી, જ્ઞાન સહાયકોની ભરતી આપણે કરી સરકારીમાં 227 અને ગ્રાન્ટેડમાં 87 અને કુલ 307 એ રીતે આપણે માન્ય અધ્યક્ષશ્રી એની વ્યવસ્થા કરી છે. સાથે સાથે કચ્છ જિલ્લામાંથી અન્ય જિલ્લામાં જિલ્લા બદલીના કેમ્પમાં થયેલ હુકમની સંખ્યા આ પ્રમાણે છે. માન્ય અધ્યક્ષ, ધોરણ 1 થી 5માં 1212 એના હુકમો થયા છે. એમાં ભાષાના 176 છે, ગણિત વિજ્ઞાનના 212 છે, સામાજિક વિજ્ઞાનના 216. સાથે સાથે અન્ય જિલ્લામાંથી કચ્છ જિલ્લામાં આવવા માટે જિલ્લા ફેરબદલીના કેમ્પમાં થયેલ હુકમની સંખ્યા છે માત્ર માન્ય અધ્યક્ષ 1 થી 5માં 9 છે અને ભાષામાં 6 છે અને ગણિત વિજ્ઞાનમાં 3 છે અને સામાજિક વિજ્ઞાનમાં 8 એમ કરીને 26 આપણા શિક્ષક મિત્રો અન્ય જિલ્લામાંથી કચ્છ જિલ્લામાં આવવા માટેની વ્યવસ્થા એમને કરી છે. માલતીબેન મહેશ્વરી. માન્ય અધ્યક્ષશ્રી, આપશ્રીના માધ્યમથી માન્ય મંત્રીશ્રી પાસેથી જાણવા માંગુ છું કે જ્ઞાન સહાયક યોજનાનો મુખ્ય હેતુ શું છે, એના ઉદ્દેશ શું છે? માન્ય અધ્યક્ષશ્રી, આ જ્ઞાન સહાયક યોજનાનો ઉદ્દેશ એ છે કે આપણી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ નવી એનઈપીનું ઇમ્પ્લિમેન્ટ થયું. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના એનઈપીની ભલામણો મુજબ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે આંતર માળખાકીય અને બહુ શાખાકીય કૌશલ્યોવાળા શિક્ષકો મળી રહે એના માટે વિદ્યાર્થીઓને ઉચ્ચ કક્ષાની વિચાર ક્ષમતા પ્રાપ્ત કરી શકે તેમજ ધોરણ અનુરૂપ અધ્યયન નિષ્પત્તિઓ પ્રાપ્ત કરી શકે એને ધ્યાને લઈ રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં અભ્યાસરત બાળકોનું શૈક્ષણિક કાર્ય યોગ્ય રીતે થાય અને શાળાઓમાં ધોરણ દીઠ શિક્ષક ઉપલબ્ધ થઈ જાય માન્ય અધ્યક્ષશ્રી, એના માટે જ્ઞાન સહાયક યોજના અમલમાં મૂકવામાં આવે છે. અને ઉમેશભાઈ મકવાણા. માન્ય અધ્યક્ષશ્રી, આપના મારફત માન્ય મંત્રીશ્રીને પૂછવા માગું છું કે મારા બોટાદ જિલ્લામાં પણ ઘણા બધા શિક્ષકોની વિષયવાઇઝ ઘટ પડી છે, તો એ તાત્કાલિક ભરવા માગો છો કે કેમ? અને સાથોસાથ જે 2 વર્ષથી સરકારી સ્કૂલોનું બાંધકામ અધૂરું છે તો એ તાત્કાલિક 7 જેવી એવી સ્કૂલો છે કે કોન્ટ્રાક્ટર કામ છોડીને વહી ગયા, તે પૂરું કરવા માગો છો કે કેમ? શ્રી, ભરતી આપણા પૂરા ગુજરાતમાં આ એની પ્રોસેસ ઓલરેડી ચાલુ છે. દરેક જે આપણી માંગણા પત્રક પ્રમાણે જે ખાલી જગ્યાઓ છે એ પ્રમાણે ભરવાનું આયોજન માન્ય અધ્યક્ષ થઈ ગયું છે. આપણે એપ્રિલ-મેમાં પૂર્ણ કરીશું. સાથે સાથે ઓરડાઓની બાબતમાં પણ આપણી ગુજરાત સરકાર એમાં કટિબદ્ધ છે. માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને આપણા નાણામંત્રી શ્રી બજેટ પણ આપ્યું છે, એટલે તમામ ઓરડાઓ
આપણે જે 50,000નો લક્ષ્યાંક છે એમાં આપણે 22,000 સુધી પહોંચી ગયા છે માન્ય અધ્યક્ષશ્રી, અને બાકીના ટેન્ડર કરીને આપણે ટૂંક સમયમાં મોરડા પણ પૂર્ણ કરીશું પૂરા ગુજરાતમાં. માન્ય શ્રી વીડી ઝાલા. માન્ય મંત્રીશ્રી પાસે જાણવા માગું છું કે સાબરકાંઠા જિલ્લામાં તાલુકાવાર કેટલી અરજીઓ આવી અને કેટલાને આ સહાય ચૂકવવામાં આવી, અને આ જે યોજના છે સ્માર્ટફોન યોજના, એમાં કિસાનોને કયા કયા લાભ આનાથી મળવાના છે એ વાત જાણવા માગું છું. માન્ય અધ્યક્ષશ્રી, રાજ્યના મુદ્દો અને મક્કમ અને ખેડૂતોના હિત માટે હંમેશા સજાગ રહેતા માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દૂરંદેશી નિર્ણય થકી ફક્ત ગુજરાત રાજ્યમાં વર્ષ 21-22થી ખેડૂતો માટે સ્માર્ટફોન સહાય યોજના અમલમાં મૂકવામાં આવેલ છે, તેમજ ત્યારબાદથી આ યોજનાને અવિરત પ્રોત્સાહન ખેડૂતો તરફથી મળી રહ્યું છે, જેના ભાગરૂપે આગામી 25-26 માટે સ્માર્ટફોન સહાય યોજનાના બજેટમાં વધારો કરવામાં આવેલ છે. માનનીય અધ્યક્ષશ્રી, આ યોજના મારફત સ્માર્ટફોનથી ખેડૂતોને હવામાન ખાતાની આગાહી, વરસાદની આગાહી, સંભવિત રોગ જીવાત ઉપદ્રવની માહિતી, ખેડૂત ઉપયોગી પ્રકાશનો, નવીનતમ ખેત પદ્ધતિ, રોગ જીવાત નિયંત્રણની તકનીક, ખેતીવાડી ખાતાની સહાય યોજનાઓ વગેરેની માહિતી મેળવવા તથા ખેતીવાડી ખાતાની યોજનાઓમાં સહાય મેળવવા, ઓનલાઈન અરજી કરવા વગેરે જેવા હેતુ માટે સ્માર્ટફોન સહાય યોજના શરૂ કરવામાં આવી છે. સાબરકાંઠા જિલ્લામાં તાલુકાવાર મળેલ અરજીઓ, મંજૂર કરેલ અરજીઓ અને ચૂકવેલ સહાયની વિગત જણાવું તો કુલ 9,358 અરજીઓ પૈકી 1,532 અરજીઓ મંજૂર કરી ₹65,62,000ની સહાય ચૂકવવામાં આવી છે. માનનીય અધ્યક્ષશ્રી. ડૉક્ટર તુષારભાઈ ચૌધરી. માનનીય અધ્યક્ષશ્રી, મારે એ જાણવું છે કે આમાં સહાયની રકમ કઈ રીતે નક્કી કરવામાં આવે છે, કે મહત્તમ સહાય આમાં કેટલી છે અને લઘુત્તમ સહાય કેટલી છે, અને આમાં ફોન કૃષિ વિભાગ દ્વારા ખરીદીને આપવામાં આવે છે કે માત્ર ખરીદવા માટે સહાય આપવામાં આવે છે? માનનીય અધ્યક્ષશ્રી, સહાય ચૂકવવાની પદ્ધતિ ખરીદેલા ફોન ઉપર એની કિંમતના 40% અથવા ₹6,000 બે પૈકી જે ઓછું હોય તે ધોરણ નક્કી કરવામાં આવ્યું છે. માનનીય અધ્યક્ષશ્રી, માન્ય અધ્યક્ષશ્રી, નામંજૂર અરજીઓનું પ્રમાણ જે છે એનું કારણ એ છે કે 24-25ના વર્ષાંતે નાણાકીય લક્ષ્યાંક ઉપરાંતની વડેલ વધારાની અરજીઓ નામંજૂર થયેલ છે, અને ચાલુ વર્ષે બજેટમાં નાણાકીય જોગવાઈ પૂરતા પ્રમાણમાં હોવાથી અને ખેડૂતોની માંગ પણ આ યોજના માટે વધારે પ્રમાણમાં હોવાથી પૂરતા પ્રમાણમાં અરજીઓ મંજૂર કરવા માટે સરકાર વિચારણા કરી રહી છે. માન્ય શ્રી રાકેશભાઈ દેસાઈ. માનનીય અધ્યક્ષશ્રી, કૃષિ વૈવિધ્યકરણ યોજનાનું અમલીકરણ કયા વર્ષથી શરૂ કરવામાં આવ્યું અને યોજનાનો હેતુ શું છે? આ યોજનાના લાભાર્થીઓને શું લાભ થાય છે અને તેઓની આવકમાં કેટલો વધારો થયેલ છે? માનનીય અધ્યક્ષશ્રી, આદિજાતિ સમાજના ખેડૂતોના હિતમાં વર્ષ 2013થી કૃષિ વૈવિધ્યકરણ યોજનાનું અમલીકરણ ભારત સરકાર શ્રીની ખાસ કેન્દ્રીય સહાય હેઠળ શરૂ કરવામાં આવેલ છે, તથા સ્થાયી રૂપે વર્ષ 2018-19 અંતર્ગત ગુજરાત સરકાર શ્રીની નવી બાબત હેઠળ આદિજાતિ વિકાસ વિભાગ મારફતે કૃષિ વૈવિધ્યકરણ યોજનાને અમલી બનાવવામાં આવેલ છે. માનનીય અધ્યક્ષશ્રી, આ યોજનાનો મુખ્ય હેતુ આદિજાતિ ખેડૂતોને આધુનિક ઢબે ખેતી કરવા પ્રોત્સાહિત કરી ખેડૂતોનું ખેત ઉત્પાદન વધારી આદિજાતિ પરિવારની આવકમાં વધારો કરવાનો છે. આ યોજના હેઠળ આદિજાતિ ખેડૂત લાભાર્થીઓને સારા ગુણવત્તાયુક્ત બિયારણ આપવામાં આવે, જેના થકી ખેત ઉત્પાદનમાં ખૂબ સારો એવો વધારો થાય, જેના પરિણામે આદિજાતિ ખેડૂતોની આવકમાં નોંધપાત્ર વધારો થતાં લાભાર્થીનું જીવન ધોરણ ઊંચું આવે. અરવિંદભાઈ પટેલ. માન્ય અધ્યક્ષશ્રી, આ કૃષિ વૈધાનિક યોજના શરૂ કરવામાં આવેલ છે, અને એ યોજના થકી કયા પ્રકારના ખાતરો આપવામાં આવે છે, બિયારણ આપવામાં આવે છે, અને એમાં કોઈ તાલીમ આપવામાં આવે છે કે કેમ, અને એ બાબતમાં જે લાભાર્થીઓ પસંદગીની પ્રક્રિયા કઈ છે એ મંત્રી પાસે જાણવા માંગુ છું. માન્ય અધ્યક્ષશ્રી, આ ગૃહમાં મને જણાવતા આનંદ થાય છે કે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ
2014માં વડાપ્રધાન બન્યા પછી ખેડૂતોની જે આવક બમણી થાય એના માટે ચિંતા વ્યક્ત કરી અને નવી નવી બાબતો અમલમાં મૂકી છે. માટે આ યોજના હેઠળ આદિજાતિ ખેડૂત લાભાર્થીને વર્ષ 2022-23માં સુધારેલા મકાઈનું બિયારણ, શાકભાજી બિયારણ જેવા કે રીંગણ, ટામેટા, દૂધી, કારેલા, ભીંડા પૈકી કોઈ પણ એક જાતનું બિયારણ તેમજ તેની સાથે 50 કિલો એટલે કે એક થેલી DAP ખાતર તથા 50 કિલો એટલે કે એક થેલી પ્રોમ એગ્રોનિક ખાતર આપવામાં આવે છે. માન્ય અધ્યક્ષશ્રી, વર્ષ 2023-24માં લાભાર્થીને સોયાબીન, મગફળી, ડાંગર, રીંગણા, અડદ, જુવાર, તુવેર, ભીંડા, બાજરા અને નાગલી પૈકી કોઈ એક બિયારણ અને ખાતર એક બોટલ એટલે કે 500 ml નેનો યુરિયા, એક થેલી પોમ ખાતર, થેલી DAP ખાતર આપવામાં આવે છે. માન્ય આનંદભાઈ પટેલ. માન્ય અધ્યક્ષશ્રી, આપના માધ્યમથી મંત્રીશ્રીને પૂછવા માંગુ છું, ઘણીવાર ગ્રામ્ય વિસ્તારમાં એક જ સર્વે નંબરમાં 20-25 ખાતેદાર હોય છે ત્યારે અને ખેડૂત હોય છે, પોતે હિસ્સેદારી કરીને એક જ નંબરમાં અલગ અલગ હિસ્સામાં ખેતી કરે છે ત્યારે એક જ ખેડૂતને, એમાં 5 ખેડૂત હોય તો એક જ સર્વે નંબરવાળા ખેડૂતને લાભ મળે છે. તો મારે મંત્રીશ્રી પાસે જાણવું છે કે એક સર્વે નંબરવાળા 4 ખેડૂત હોય તો 4 ખેડૂતને લાભ આપવા માંગો છો કે કેમ? અધ્યક્ષશ્રી, મને આનંદભાઈને જણાવતા ખૂબ આનંદ થાય છે કે તમારો જે પ્રશ્ન છે તમે માણસ જ આનંદી છો ને એટલે બધાને આનંદ જ થાય. તમે માણસ પણ આનંદી છો. તમારો પ્રશ્નનો જવાબ એમાં મેં જવાબ આપ્યો છે 0 થી 20 જે સ્કોર છે એ નકલની અંદર 4 ના નામ હોય અને તલાટી દાખલો આપતો હોય કે ગ્રામ સેવક દાખલો આપતો હોય તો અમે આપવામાં આવ્યા છે અને કોઈને નામ મંજૂર કરવામાં આવતી નથી. ડોક્ટર મહેન્દ્રભાઈ પાડલિયા. માનનીય અધ્યક્ષશ્રી, હું આપના માધ્યમ દ્વારા મંત્રીશ્રીને પૂછવા માગું છું કે હાલમાં સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ અંતર્ગત બનાવવામાં આવી રહેલા સેગ્રીગેશન શેડની કામગીરી અંગે તથા રાજકોટ જિલ્લામાં છેલ્લા 1 વર્ષ દરમિયાન સેગ્રીગેશન શેડની ભૌતિક અને નાણાકીય સિદ્ધિ કેટલી છે? માન્ય અધ્યક્ષશ્રી, રાજકોટ જિલ્લામાં છેલ્લા 1 વર્ષ એટલે કે તારીખ 1/1/24 થી 31/12/24ની સ્થિતિ દરમિયાન કુલ 23 સેગ્રીગેશન શેડ, તેના માટે કુલ 37.76 લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે. તો દર્શક મિત્રો, ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.